નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્રની અંદર વધુ એક ટોપિક એટલે કે પાઠ નંબર 6 એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. અગાઉ આપણે પાઠ નંબર 3 અને પાઠ નંબર 4નો આપણે અભ્યાસ કર્યો છે. ત્યાર પછી આજે બેરોજગારી વિશે આપણે ચર્ચા કરવાની થાય છે. આમ તો આપણા દેશની અંદર ગરીબી અને બેરોજગારી બે પાસાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શા માટે જોવા મળે છે, કેવા સ્વરૂપે જોવા મળે છે, એનો અભ્યાસ કરવાનો થાય છે. ગરીબી એ પાઠ નંબર 5 છે, જે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. અત્યારે આપણે જે ચર્ચા કરવાની થાય છે મિત્રો, એ પાઠ નંબર 6 બેરોજગારી એની વિશે ચર્ચા કરીએ. વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો, મંદી જેવી આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વિશ્વનો કોઈ પણ દેશ હોય, એવું નથી કે ભારત દેશની અંદર જ, પરંતુ વિશ્વના ઘણા બધા દેશો જેને આપણે વિકસિત દેશ તરીકે ઓળખાવીએ છીએ, અમેરિકા છે, જર્મની છે, જાપાન છે, ઇટાલી છે, ફ્રાન્સ છે, ઇથોપિયા છે, ઘણા બધા દેશો જોવા મળે છે મિત્રો. આ બધા જ દેશોની અંદર કોઈ ને કોઈ સમસ્યાઓ રહેલી જ છે, જે પછી મંદીના સ્વરૂપે હોઈ શકે, ફુગાવાના સ્વરૂપે હોઈ શકે, અથવા તો અન્ય સામાજિક અને આર્થિક પાસાઓની સમસ્યાઓ હોઈ શકે. આ સમસ્યા જે ઊભી થઈ છે એ વિશ્વ સમક્ષ અત્યારે ચિંતાજનક પરિસ્થિતિ તરીકે ધ્યાનમાં લઈ શકાય. કારણ કે બેરોજગાર વ્યક્તિ છે એ કોઈને કોઈ રીતે દેશની આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે, આર્થિક વિકાસની જે ગતિ છે, એને ધીમી રાખવાની પ્રક્રિયા કરતો હોય છે. એટલે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતપોતાની રીતે પ્રયત્ન કરતો હોવા છતાં આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થઈ શક્યું નથી. કોઈને કોઈ એવી ખામી જોવા મળે છે. કેવા સ્વરૂપની ખામી, એનું કોઈ આપણે નિરાકરણ કરી શકતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે વ્યક્તિએ વિચારો બદલાય છે, વર્તન, વ્યવહાર, આ બધાની અંદર પરિવર્તન આવતું જોવા મળે છે. એટલે કઈ વ્યક્તિ કેવા સ્વરૂપની બેરોજગાર છે, શા માટે બેરોજગાર છે, અને બેરોજગારીનું મૂળભૂત કારણ કયું છે, એની કોઈ ચર્ચા કરી શકતા નથી. એટલે કોઈ પણ દેશ આજે પૂર્ણ નિરાકરણ લાવવાની અંદર નિષ્ફળતારૂપ આપણને જોવા મળે છે. વિકસિત અને વિકાસિત દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પૂર્ણ રોજગારીની અંદર સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. વિકસિત દેશની વાત કરીએ. વિકસિત દેશ એ વૃદ્ધિ તરફ આગળ વધતો દેશ છે. ઝડપથી વૃદ્ધિ થાય છે. અર્થતંત્રના તમામ ક્ષેત્ર, ખેતી, ઉદ્યોગ અને સેવા, આ ત્રણ ક્ષેત્રોનો વિપુલ પ્રમાણમાં વિકાસ કર્યો છે. મબલખ ઉત્પાદન કરે છે. આધુનિક પદ્ધતિ, આધુનિક ટેકનોલોજી સાથે ઉત્પાદન કરતું ક્ષેત્ર હોવા છતાં આજે વિકસિત દેશોમાં પણ પૂર્ણ રોજગારી નથી. એવું કયું ક્ષેત્ર ત્યાં ખામીયુક્ત છે? એવી કઈ પરિસ્થિતિ ત્યાં છે કે જેના કારણે પૂર્ણ રોજગારી પ્રસ્થાપિત થઈ શકી નથી? જો વિકસિત દેશોની અંદર ખામી હોય તો મિત્રો વિકાસશીલ દેશની અંદર પણ ખામી જોવા મળે છે. વિકસિત દેશ આર્થિક વૃદ્ધિ કરે છે, જ્યારે વિકાસશીલ દેશ આર્થિક વિકાસ કરે છે. એટલે વિકાસની પ્રક્રિયામાં અમુક ખામીઓ આપણને જોવા મળે જ છે. એટલે વિકસિત દેશોમાં જો પૂર્ણ રોજગારી ન હોય તો વિકાસશીલ દેશની તો વાત જ ક્યાં કરવી. એટલે જ કહી શકાય મિત્રો કે બેરોજગારીની સમસ્યા આજે વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ છે. એક જ દેશમાં ને અસંખ્ય દેશમાં અને અનન્ય દેશની અંદર આ બેરોજગારીનું સ્વરૂપ અસ્તિત્વમાં જોવા મળે છે. જો વિશ્વના બધા જ દેશોની અંદર આવી બેરોજગારી અસ્તિત્વમાં હોય તો ભારત દેશની અંદર પણ આવી બેરોજગારી જોવા મળે છે. ભારતની અંદર આ બેરોજગારી છે, દીર્ઘકાલીન બેરોજગારી છે. અને આ દીર્ઘકાલીન બેરોજગારીની સમસ્યા જ આપણે દૂર કરી શકતા નથી. પરિણામે ભારતની અંદર બેરોજગારીનું સ્વરૂપ જોવા મળે છે. તેથી જ આયોજન 1950માં મિત્રો આપણે પંચવર્ષીય યોજના શરૂઆત કરી, આયોજન પંચની રચના કરી.
1951 થી જ પહેલી પંચવર્ષીય યોજના આપણે અમલમાં મૂકી. એટલે આયોજન જે આપણું થાય છે એની અંદર બેરોજગારીની સમસ્યાના નિરાકરણ માટે મુખ્ય ધ્યેય અગ્રિમ સ્થાને રાખવામાં આવે છે. અને આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે, તે આપણા આયોજનની એક મર્યાદા છે. એ કઈ ખૂટતી કડી છે, એવું કયું પાસું ઘટે છે કે આયોજન કર્યા હોવા છતાં આપણા દેશમાં બેરોજગાર વ્યક્તિનું પ્રમાણ વધે છે? તો આયોજન એક સીમિત મર્યાદા વાળું હોય છે. પરિણામે આ પ્રશ્ન આપણા દેશમાં ઉપસ્થિત થાય છે. વિકસિત દેશોમાં આયોજન સફળ થઈ શકે છે કારણ કે વસ્તી વૃદ્ધિ દર ઓછો હોય છે. જ્યારે ભારતની આપણે વાત કરીએ છીએ, ભારતની પરિસ્થિતિની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે એવું જોવા મળે છે કે આયોજન છે એના કરતાં વસ્તી વૃદ્ધિ દરના પ્રમાણમાં ઝડપથી ફેરફાર થઈ જાય છે. એટલે આપણું આયોજન છે એ આયોજન સંપૂર્ણપણે છે એ સફળ થઈ શકતું નથી. એટલે વિકાસશીલ દેશો જે હોય છે એનો મુખ્ય પ્રશ્ન એક જ જોવા મળે છે કે જે આયોજન થાય છે એની વિપરીત પરિસ્થિતિ વસ્તીના સ્વરૂપે જોવા મળે છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિ દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યા વધુ ગંભીર સ્વરૂપની જોવા મળે છે. વિકાસ તો થાય જ છે. વિકાસનું પ્રમાણ 1%, 2%, 3%, 3.5%, 5% સુધીનું હોઈ શકે. ક્યારેક કેવા સ્વરૂપનું આયોજન હોય છે એ જુદી જુદી પંચવર્ષીય યોજનાનું જ્યારે મૂલ્યાંકન કરશો ત્યારે તમને ખ્યાલ આવી શકે. પણ અહીં એવું જોવા મળે છે કે ભાઈ વસ્તી વધારો આપણા દેશની અંદર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. જુદા જુદા વર્ષોની વસ્તીનું આપણે જ્યારે નિરાકરણ જોઈએ છીએ, વસ્તીનો ખ્યાલ આપણે જોઈએ છીએ, આંકડાકીય માહિતી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે વસ્તીમાં બમણા દરે વધારો થઈ રહ્યો છે. આ બમણા દરનો જે વધારો છે ને એ જ આર્થિક વિકાસની જે ગતિવિધિ છે એ ધીમી પાડતી પ્રક્રિયામાં સામેલ થઈ જાય છે. પરિણામે આપણું આયોજન છે સફળ થઈ શકતું નથી. એટલે જ મિત્રો કહેવાય છે કે ભારતની અંદર આ જે પ્રશ્ન છે બેરોજગારીનો એ દીર્ઘકાલીન બેરોજગારીના સ્વરૂપે જોવા મળે છે. બેરોજગારીની પ્રસ્તાવના જોયા બાદ હવે આપણે બેરોજગારીના અર્થ વિશે સામાન્ય ચર્ચા કરશું. સામાન્ય રીતે બેરોજગાર વ્યક્તિ એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. કોણ કામ કરી શકે? તો પહેલી જ વસ્તુ આપણે એવું કહી શકીએ, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત વ્યક્તિ કામ કરી શકે. આ પહેલો પ્રશ્ન આપણો થાય. તો હવે એમાં પાછો પ્રશ્ન એવો ઊભો થાય કે ભાઈ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત વ્યક્તિ તો બરોબર છે, પણ ભારતમાં મજૂર કાયદો છે. એટલે 14 વર્ષથી નાના વ્યક્તિનો એ સમાવેશ થતો નથી. 14 વર્ષથી મોટા વ્યક્તિઓ એટલે કે 15 વર્ષથી આપણે વ્યક્તિને રોજગાર પ્રાપ્ત કરનાર વ્યક્તિ સ્વરૂપે ધ્યાનમાં લઈ શકીએ. અને બીજી બાજુ વૃદ્ધ વ્યક્તિની વાત કરીએ તો આપણે એવું સામાન્ય અનુમાન કરીએ કે ભાઈ 60 થી કે 64 થી ઉપરની વ્યક્તિઓ છે એને બેરોજગાર ગણાય નહીં, કારણ કે નિવૃત્ત વ્યક્તિ છે, અસશક્ત લોકો છે. તો અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ તો કામ કરનાર વ્યક્તિ કોણ થાય? તો કે ભાઈ 15 થી લઈને 64 વર્ષની અંદર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ જે વ્યક્તિ છે એને જ આપણે કામ કરનાર વ્યક્તિ તરીકે ધ્યાનમાં લઈ શકીએ. આ વ્યક્તિ જે છે એને કામ કરવું છે, પણ અર્થતંત્રના 3 ક્ષેત્ર ખેતી, ઉદ્યોગ અને સેવા રોજગારી આપી શકતા નથી. એને ત્યાં કામ મળી શકતું નથી. એટલા માટે વ્યક્તિ કેવો થાય છે? બેરોજગાર છે એવું અહીંયા દર્શાવી શકાય. બેરોજગાર માત્ર શ્રમિક હોય એવું નથી, કારણ કે ઉત્પાદનના 4 સાધન છે મિત્રો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધન છે એમાંથી ખાલી શ્રમિક જ બેરોજગાર હોય એવું નથી, અન્ય ઉત્પાદનના સાધનો પણ બેરોજગાર હોય જ છે. પણ અહીંયા આપણે છે એ ઉત્પાદનના અન્ય સાધનની ચર્ચા કરવાની નથી, માત્ર શ્રમિક અને એની લાક્ષણિકતાના આધારે બેરોજગારી કેવા પ્રકારની હોય છે એની જ ચર્ચા કરવાની થાય છે. કારણ કે ઉત્પાદનના અન્ય સાધનો છે એ શ્રમિકની સાથે જોડાયેલા છે, અને શ્રમિક સાથે જોડાયેલા હોવાથી
અને જ્યારે શ્રમિકને રોજગારી મળે છે ત્યારે ઉત્પાદનના અન્ય સાધનો જે મૂડી છે, જમીન છે, એને પણ રોજગારી પ્રાપ્ત થાય છે. એટલે બીજા સાધનની ચર્ચા કરવાના સ્થાને આપણે ખાલી એક જ સાધન જે શ્રમ તરીકે ધ્યાનમાં લેવાય છે, શ્રમિક તરીકે ધ્યાનમાં લેવાય છે, એની જ અહીં આપણે ચર્ચા કરવાની થાય છે. પ્રોફેસર પીગુ અર્થશાસ્ત્રી છે, જેણે બેરોજગારી એટલે શું એની વિશે ખ્યાલ પ્રસ્થાપિત કર્યો છે. કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. કોઈ પણ વ્યક્તિ, 131 કરોડની વસ્તી, આ વસ્તીની અંદર કોઈ પણ વ્યક્તિ એવી હોય કે જેને કામ કરવું છે, કામ કરવાની ઈચ્છા છે, કામ કરવા માટેની શોધખોળ કરે છે, એક સ્થળેથી બીજા સ્થળે છે રોજગારીની શોધખોળમાં જાય છે, પણ આ વ્યક્તિને કામ મળી શકતું નથી, ત્યારે જ એ વ્યક્તિને બેરોજગાર તરીકે ધ્યાનમાં લઈ શકાય. અન્યથા કોઈ વ્યક્તિને બેરોજગાર તરીકે ધ્યાનમાં લઈ શકતા નથી. ટૂંકમાં બેરોજગાર વ્યક્તિ એટલે શું? તો ચોક્કસ રીતે આપણે જોઈએ તો પ્રવર્તમાન વેતન દરે, પ્રવર્તમાન હાલની તારીખમાં અર્થતંત્રમાં જે વેતન છે, વેતનના દર પ્રમાણે એ જે કાંઈ વેતન હોય, 5,000 હોય, 10,000 હોય, 20,000 હોય, એટલે શરૂઆતના તબક્કામાં જે કાંઈ વેતન મળે છે એ વેતને કામ કરવાની ઈચ્છા, વ્યક્તિને કામ કરવું જ છે, શક્તિ, એની પાસે આવડત છે, લાયકાત છે, તૈયારી, જેવું મળે એવું, જેટલું મળે એટલું કામ કરવા માટે વ્યક્તિ તૈયાર હોવા છતાં એને કામ મળી શકતું નથી, ત્યારે વ્યક્તિ કેવો કહેવાય છે? બેરોજગાર છે, એવો શબ્દ આપણે દર્શાવી શકાય. તો બેરોજગારી વિશેના થોડાક અહીંયા આપણને મંતવ્યો પ્રાપ્ત થયા. આ અર્થ જોયા પછી હજી થોડીક આપણે ચર્ચા કરીએ તો બેરોજગારીના ઉપયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર બેસી રહેવું પડે છે. આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કહે છે. એટલે કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી અહીં કહેવામાં આવે છે. આ એક પહેલો અર્થ. બીજો અર્થ એવો કહે છે, જો વ્યક્તિને કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તો તેવી વ્યક્તિને અહીં સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય છે. જો બે અર્થ આવ્યા મિત્રો. એકમાં એવું કહે છે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ મળતું નથી. અને બીજું શું કહે છે? પ્રવર્તમાન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ ન હોવાથી વ્યક્તિ કામ કરતો નથી. એક બાજુ એને કામ કરવાની ક્ષમતા છે, બીજી બાજુ કામ કરવાનું નથી. આ બે શબ્દ ધ્યાનમાં લીધા છે. એટલે એક બાજુ સ્વૈચ્છિક છે અને એક બાજુ અનૈચ્છિક બેરોજગાર છે. તો આ બેની જ્યારે આપણે વાત કરતા હોય તો પહેલી જ વસ્તુની જ્યારે આપણે વાત કરીએ છીએ તો સ્વૈચ્છિક જે બેરોજગાર છે એમાં કોનો સમાવેશ થાય? તો કે પહેલું આવે બાળકો, વૃદ્ધો, અસશક્ત લોકો, પોતાની ઈચ્છાથી કામ વગર બેસીને રહેનાર વ્યક્તિ અને ગૃહિણીનો સમાવેશ થતો જોવા મળે છે. તો આ બેરોજગારી નથી, આ સ્વૈચ્છિક બેરોજગાર છે, જે પૂર્ણ રોજગારીનો ભાગ કહી શકાય છે. એટલે જ કહેવાય છે મિત્રો, અહીં ફરજિયાત સ્વરૂપની બેરોજગારી છે, સ્વૈચ્છિક બેરોજગાર છે, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં જેને કામ નથી મળતું ને એ વ્યક્તિ સમસ્યારૂપ છે. સ્વૈચ્છિક બેરોજગાર સમસ્યારૂપ નથી, કારણ કે પોતાની ઈચ્છાથી ઘરે બેઠા છે, એને કામ કરવું નથી એટલે વ્યક્તિ ઘરે બેઠો છે. અથવા તો એવી વ્યક્તિ છે જે આશ્રિત વસ્તી કહી શકાય, બિન ઉત્પાદકીય બોજો કહી શકાય, બાળકો, વૃદ્ધો, ગૃહિણીઓ, અસશક્ત લોકો, આની આપણે ચર્ચા કરી શકાય. તો આ પરથી આપણે એવું કહી શકાય મિત્રો કે સ્વૈચ્છિક બેરોજગારી પૂર્ણ રોજગારી સ્વરૂપ ધારણ કરી શકાય છે, જ્યારે અનૈચ્છિક બેરોજગાર એ દેશની મોટામાં મોટી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરતી જોવા મળે છે. એટલે આ પરિસ્થિતિને આપણે વિગતે ચર્ચા કરવાની થાય છે. અને એના અર્થમાં આપણે જોઈએ બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠા સાથે સંકળાયેલો છે.
સક્રિય પુરવઠો એટલે જો અગાઉ મિત્રો આપણે વાત કરી 15 થી 64 વર્ષની વ્યક્તિ જે છે અહીંયા આપણને આપ્યું જ છે એને શ્રમનો સક્રિય પુરવઠો કહી શકાય. એટલે આ જે તબક્કો છે 15 થી 64 એની અંદર જ જે વ્યક્તિને કામ મળી શકતું નથી એવી વ્યક્તિઓને જ અહીંયા આપણે બેરોજગારીની સાથે ચર્ચામાં લઈ શકાય. એટલે સ્પષ્ટતાથી કહી શકાય છે કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યારૂપ છે. બીજી અન્ય કોઈ બેરોજગારી સમસ્યારૂપ નથી. આ સમસ્યા એટલી બધી ગંભીર છે કે જેનાથી દેશના અર્થતંત્ર ઉપર અસર થાય છે, દેશની આર્થિક વિકાસની ગતિમાં ફેરફાર થાય છે. કેવા સ્વરૂપે ફેરફાર થાય, કઈ રીતે ફેરફાર થાય છે એની આગળ આ પાઠની અંદર આપણે થોડીક વિગતે ચર્ચા કરવાની જ છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. એટલે હમણાં જ કીધું હતું બિન ઉત્પાદકીય બોજ, બીજા ઉપર આધારિત વ્યક્તિ એટલે આશ્રિત વસ્તી. એને વ્યાખ્યા સ્વરૂપે પણ ધ્યાનમાં લઈ શકાય. જે વસ્તી ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ભજવતી નથી એ વસ્તીને આશ્રિત અથવા તો બિન ઉત્પાદકીય બોજા તરીકે ધ્યાનમાં લઈ શકાય. સમાજમાં સ્વમાનપૂર્વક જીવન જીવવાની શક્તિ નથી. કોની પાસે? અનૈચ્છિક બેરોજગાર પાસે. આવક પ્રાપ્ત હોય, સ્ટેટસ ઊભો થાય અને સ્ટેટસ દ્વારા વ્યક્તિનું માન સન્માન, જીવનશૈલીમાં પરિવર્તન આવે છે. પરંતુ બેરોજગાર વ્યક્તિ છે, બેરોજગાર વ્યક્તિ છે એટલે અહીંયા જીવનશૈલી ઉપર પ્રશ્ન ઊભો થાય છે. સ્વમાનપૂર્વક પોતાની રીતે પગભર વ્યક્તિ જીવન જીવી શકતો નથી. તેથી જ ભારતમાં બેરોજગારીની સમસ્યા ખાલી આર્થિક જ નથી, સામાજિક સમસ્યા છે, નૈતિક સમસ્યા છે, રાજકીય ક્ષેત્રની પણ સમસ્યા જોવા મળે છે. એટલે કોઈ એક ક્ષેત્ર થકી, કોઈ એક પાસા થકી આપણા દેશમાં બેરોજગારી હશે એવું ચોક્કસપણે કહી શકતા નથી. એની માટે ઘણા બધા પાસાઓ છે. એમાંના થોડાક પાસાઓ અહીંયા સામાજિક છે, આર્થિક છે, રાજકીય છે, નૈતિક પાસા. આનો આપણે અભ્યાસ કરવાનો થાય છે અને આ પાઠની અંદર ધીમે ધીમે બેરોજગાર વ્યક્તિ અને એની ચર્ચા કરવાની થાય છે. ત્યાર પછી બેરોજગારીના પ્રકારો વિશે ચર્ચા કરવાની થાય છે. બેરોજગાર વ્યક્તિ કેવા સ્વરૂપના હોય છે, ક્યારે ક્યારે જોવા મળે છે, અને બેરોજગારીની જે મુખ્ય ખાસિયત હોય છે, મુખ્ય લાક્ષણિકતા જેને આપણે કહી શકાય, કેવા પ્રકારની લાક્ષણિકતા છે એની પણ આપણે ચર્ચા કરવાની થાય છે. તો બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ જાણવું ખૂબ જ જરૂરી છે. કેવા પ્રકારનો દેશ છે અને દેશમાં કેવી સુવિધાઓ છે, એટલે કે વિકસિત દેશ છે કે વિકાસશીલ દેશ છે. આ બંને દેશમાં સ્વરૂપ છે એ જુદું હોય છે, વિભિન્ન સ્વરૂપ હોય છે. કારણ કે વિકસિત દેશ હોય તો ત્યાં મોટે ભાગે સ્વૈચ્છિક બેરોજગાર હોય છે, જ્યારે વિકાસશીલ દેશ હોય છે તો મોટે ભાગે અનૈચ્છિક બેરોજગાર જોવા મળે છે. એટલે આ બંને બેરોજગારી એકબીજાની વિભિન્ન બેરોજગારી છે, વિરુદ્ધની બેરોજગારી છે. એટલે સામાન્ય રીતે જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે દેશમાં આવતા ચક્રીય ફેરફારો, તેજી મંદીના જે વમળો કહી શકાય, અને આ વમળને કારણે અસરકારક માંગમાં ક્યારેક વધારો થાય છે અને ક્યારેક ઘટાડો થાય છે. એટલે અસરકારક માંગનો અહીંયા અભાવ આપણને જોવા મળે છે અને એના કારણે જ્યારે જ્યારે બેરોજગારી ઉદ્ભવે છે એ જ અહીંયા મુખ્ય સમસ્યા આપણને જોવા મળે છે. તો એવી જ બેરોજગારી વિશે જ્યારે ચર્ચા કરીએ તો કહે છે જે મોટે ભાગે ટૂંકા ગાળાની હોય છે, બહુ લાંબા સમય માટે બેરોજગાર નથી, થોડા ક્ષણ માટે, થોડા સમય માટે, પણ એ ક્ષણ જ દેશના વિકાસને અવરોધક હોય છે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી હોય છે, ઘર્ષણજન્ય બેરોજગારી હોય છે. એટલે વિશેષ પ્રમાણમાં આ બેરોજગારી જોવા મળે છે. અસરકારક માંગમાં વધારો કરીને હાંસલ કરી શકાય છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં ઊંચો વસ્તી વૃદ્ધિ દર છે, શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. બીજી તરફ દેશના માળખાગત ખામીને કારણે આપણું જે આંતરમાળખું છે પરિપૂર્ણ નથી, કોઈને કોઈ જગ્યાએ કંઈક ને કંઈક ખામીઓ જોવા મળે છે.
આ માળખાગત ખામી છે, એને કારણે રોજગારીની તકમાં ધીમા દરે વધારો થતો જોવા મળે છે. બે પરિસ્થિતિ આવે, એક બાજુ વિકસિત દેશની વાત થઈ, બીજી બાજુ વિકાસશીલ દેશની વાત થઈ. વિકસિત દેશમાં ચક્રીય બેરોજગારી છે, ઘર્ષણજન્ય બેરોજગારી છે, પણ આ ટૂંકા ગાળાની છે. જે માંગમાં વધારો થાય તો આ બંને બેરોજગારી કેવી થશે? દૂર થશે એવું કહે છે. એટલે અસરકારક માંગ વધારી શકાય છે, કારણ કે અહીંયા પૂર્ણ રોજગારીની સમસ્યા ઓછી હોય છે. પૂર્ણ રોજગારીની નજીક રોજગાર યોજનાઓ જોવા મળે છે. પરિણામે ત્યાં અસરકારક માંગમાં ઝડપથી વધારો કરી શકાય. જ્યારે ભારતમાં કહે છે તો કે ભાઈ વસ્તી વૃદ્ધિ દર છે, એને કારણે છે 15 થી 64 વર્ષની અંદર જે કામ કરનાર વ્યક્તિ છે, જેનો શ્રમનો પુરવઠો કહેવાય, એની અંદર ઝડપથી વધારો થાય છે. એટલે આટલા બધા લોકોને આપણે ઝડપથી રોજગારી આપી શકતા નથી. એ જ આપણા માળખાની ખામી છે. 5 લાખ વ્યક્તિઓ છે તો આપણે એમાંથી 3 લાખને જ રોજગારી આપી શકીએ છીએ. 2 લાખ વ્યક્તિને રોજગારી આપી શકતા નથી, તો એ આપણી ખામી છે. એટલે કે છે માળખાગત ખામી છે. આપણું આયોજન કેવું પડે છે? ટૂંકું પડે છે. એટલે આ માળખાગત જે ખામી છે એ જ બેરોજગારીની મુખ્ય ખાસિયત છે, જે લાંબા ગાળાની પરિસ્થિતિ છે ભારતમાં. આ લાંબા ગાળાની પરિસ્થિતિ છે એટલા માટે જ આપણા દેશની અંદર બેરોજગારી છે ને ઘણી બધી સમસ્યાઓ ઊભી કરે છે, જે આર્થિક, સામાજિક, રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતરમાળખાકીય સુવિધાઓ, સામાજિક આંતરમાળખું એ હોય છે, આર્થિક આંતરમાળખું પણ હોય છે. આ બે આંતરમાળખામાં ફેરફાર કરીને હલ કરી શકાય. તો આ પ્રક્રિયાઓ કેવા સ્વરૂપની હોય છે જેની ચર્ચા કરવાની થાય છે. અને એની વિશે અભ્યાસ કરતા પહેલા બેરોજગારીના જે સ્વરૂપો છે, પ્રકારો છે, જાણવા માટેની રાજકૃષ્ણ સમિતિએ 11-12 ની અંદર નીચેના 4 માપદંડ આપ્યા છે. અને 4 જે માપદંડ છે ને, એ માપદંડને આધારે બેરોજગારીના પ્રકારો પાડવામાં આવે છે. આ એના ખ્યાલ સ્વરૂપે પણ ધ્યાનમાં લઈ શકાય. પહેલા 4 માપદંડનો અભ્યાસ કરવામાં આવતો ન હતો, પણ જેમ જેમ વિકાસની ગતિ વધતી જાય છે, ઝડપથી આપણો દેશ વિકાસ સાધતો જાય છે, તેમ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ અને પોતાની જે સમિતિઓની રચના કરી હોય છે, એના દ્વારા આ માપનના ફેરફારો જોવા મળે છે. એટલે રાજકૃષ્ણ સમિતિ જે છે એણે 11-12માં 4 માપદંડ દર્શાવ્યા છે. એમાં પહેલું કહે છે સમય. જે વ્યક્તિને કામ કરવાની વૃત્તિ શક્તિ ધરાવતી હોય અને વ્યક્તિ જો 28 કલાક કે તેથી ઓછું કામ મેળવતી હોય તો તેને તીવ્ર રીતે બેરોજગાર કહેવાય. આમ તો એક દિવસના 8 કલાક ગણાય છે મિત્રો કામ કરવા માટે વ્યક્તિના. 1 કલાકના 8 દિવસના 64 કલાક. 64 કલાકમાંથી અડધા આપણે કરીએ એટલું પણ વ્યક્તિને કામ મળતું નથી. એટલે અહીંયા આપણે સામાન્ય ચર્ચા કરીએ છીએ 28 કલાકથી ઓછું કામ મળે છે. એટલે રોજનું 2 કલાક, 3 કલાક, 4 કલાકની આજુબાજુ વ્યક્તિને કામ મળતું હોય છે, પણ પૂર્ણ રોજગારી નથી. જ્યારે બીજી પરિસ્થિતિ એવી કહે છે 28 કલાકથી વધુ કામ મળે છે, પણ 42 કલાકથી ઓછું કામ મળે છે. એટલે 50% જેટલી લગભગ એને રોજગારી મળી જાય સમયગાળાની દ્રષ્ટિએ. તો એને તીવ્રતા કેવી ગણાય છે? ઓછી તીવ્રતા એવો શબ્દ અહીં દર્શાવવામાં આવે છે. કારણ આ બે વચ્ચે તફાવત શું છે? તો કે ભાઈ 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ કરે છે, અને એક પરિસ્થિતિમાં એવું છે 28 કલાકથી ઓછું કામ કરે છે. તો આ બંનેની અંદર આપણે વાત કરીએ તો 28 કલાક કરતાં ઓછું કામ કરે છે, એની કરતાં 28 કલાક કરતાં વધુ કામ કરે છે, એની આવક થોડીક વધારે છે. એટલે ત્યાં અમુક જરૂરિયાતો સંતોષાય છે, એટલે એની તીવ્રતા કેવી કહેવાય? ઓછી. જે 28 કલાકથી ઓછું કામ મળે છે એની તીવ્રતા કેવી કહેવાય છે? વધુ તીવ્રતા તરીકે દર્શાવી શકાય. બીજું કહે છે આવક. આવકના સંદર્ભે અહીંયા ધ્યાનમાં લઈએ. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય છે કે જેથી તેની ગરીબી દૂર થઈ શકે, તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. દૂર ન થઈ શકે તો જો શબ્દ મૂક્યો છે,
આવક મળે છે પણ ગરીબી દૂર ન થઈ શકતી હોય તો વ્યક્તિને બેરોજગાર કહેવાય છે. તો આવકની દ્રષ્ટિએ તો સરકારે નિર્ધારિત કરેલું છે આવક કે ભાઈ વર્ષ દરમિયાન એટલું વ્યક્તિનું ખર્ચ હોવું જોઈએ, દૈનિક ધોરણે એટલું ખર્ચ હોવું જોઈએ. જે પાઠ નંબર 5 ગરીબીનું જે નિર્ધારણ છે એની અંદર અહીં દર્શાવવામાં આવેલું છે. સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબીની અંદર આ માપ દર્શાવવામાં આવેલું છે. જો એટલી વ્યક્તિ પણ આવક ન મેળવી શકતી હોય તો એ વ્યક્તિને બેરોજગાર વ્યક્તિ તરીકે ઓળખાવી શકાય. આવી બેરોજગારી મુખ્યત્વે ક્યાં હોય છે? ગ્રામીણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. કારણ કે ગ્રામીણ વિસ્તારમાં એક જ ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર. અન્ય ક્ષેત્ર જોવા મળતા નથી. એટલે ગ્રામીણ વિસ્તારની અંદર આ મુખ્ય પ્રશ્ન જોવા મળે છે. કોઈ એક વ્યક્તિ એવું છે કે જેને ભરણ પોષણ માટે 50 કે 60,000 રૂપિયાની આવક થાય છે, અને કોઈ એક વ્યક્તિ એવી છે કે જેને ભરણ પોષણ માટે 15 કે 20,000 રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. તો આ બંનેની જ્યારે ચર્ચા કરીએ છીએ તો જરૂરિયાત કરતાં ઓછી આવક થાય. 50 કે 60,000ની જરૂરિયાત છે, 15 થી 20,000 રૂપિયા જ વ્યક્તિ મેળવે છે. તો જરૂરિયાત કરતાં ઓછી આવક મળે છે એટલે એનું જીવન ધોરણ નીચું હશે, કાર્યક્ષમતા નીચી હશે. પરિણામે એ વ્યક્તિ છે એ કેવો કહેવાય છે? આવકની દ્રષ્ટિએ બેરોજગાર એવો શબ્દ મૂકવામાં આવે છે. સંમતિ, વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું તેને કામ ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળા અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. ત્યારે ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી એ વ્યક્તિને અર્ધ બેરોજગાર કહેવાય છે. MBAની ડિગ્રી તમે પ્રાપ્ત કરી, મેનેજરની જગ્યાએ તમે સેલ્સમેનનું કામ કરો છો. જો તમારી આવડત લાયકાત મેનેજર કક્ષાની હોવા છતાં તમે કયું કામ કરો છો? સેલ્સમેનનું કામ કરો છો. તો જે આવક ત્યારે મેનેજરમાં મળવાની હતી એ આવક સેલ્સમેનમાં તમને મળી શકે નહીં. પરિણામે શું થાય છે? તો ઓછી આવક મળે છે. રોજગારી તો મળી ગઈ પણ તમારી ક્ષમતા કરતાં કેવી મળી છે? ઓછી. એટલે તમે અર્ધ બેરોજગાર છો. CAની ડિગ્રી પ્રાપ્ત કરી અને તમે ક્લાર્કની નોકરી કરો. આ સિવાય પણ ઘણી બધી આપણે વાત કરીએ. BCA, MCA, આઈટેક ક્ષેત્રમાં તમે કાર્ય કરવાની જગ્યાએ તમે કોઈ સ્કૂલની અંદર પટ્ટાવાળાની જોબ કરો. તો આ બધી પરિસ્થિતિ તમે જુઓ. ડિગ્રી ઊંચી છે, લાયકાત ઊંચી છે, પણ કામ નીચી કક્ષાનું કરવું પડે છે. ઘણી વ્યક્તિ એવી હોય છે એન્જિનિયરિંગ પૂરું કર્યું હોય છે અને ખેતી ક્ષેત્રમાં કામ કરતા હોય છે. તો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે છતાં કામ ક્યાં કરે છે? તો કે લાયકાત કરતાં નીચું કામ કરે છે. ત્યારે વ્યક્તિ કેવો છે? બેરોજગાર વ્યક્તિ છે. એવો શબ્દ અહીં દર્શાવવામાં આવે છે. ઉત્પાદકતા, શ્રમની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું રહે ત્યારે વ્યક્તિ છે બેરોજગાર તરીકે ધ્યાનમાં લેવાય છે. કોઈ એક વ્યક્તિ, સામાન્ય અર્થમાં આપણે એમ વાત કરીએ કે કોઈ એક મૂચી, એની કાર્યક્ષમતા રોજના 5 જોડી બૂટ બનાવવાની ક્ષમતા છે. 5 જોડી બૂટ બનાવવાની ક્ષમતા છે પણ એની પાસે રોજના 3 જોડી બને એટલું જ કામ છે. ક્ષમતા 5 કલાકની છે પણ એની પાસે કામ કેટલું છે? 3 કલાક, 3 જોડીનું. 5 અને 3 જો તફાવત ઉભો થયો. ક્ષમતા વધુ છે પણ કામ કેવું છે? ઓછું. કોઈ એક વ્યક્તિ છે એ રોજનું 40 મીટર કાપડ બનાવી શકે તેમ છે પણ એની પાસે 20 મીટર જ કાપડ બનાવે એટલું કામ હોય તો એની ક્ષમતા કરતાં એની પાસે કામ કેવું છે? ઓછું. ત્યારે વ્યક્તિને કેવો કહેવાય છે? બેરોજગાર છે એવું દર્શાવવામાં આવે છે. ઉત્પાદકતા શબ્દ જોયા પછી હવે આપણે એના પ્રકારોની ચર્ચા કરવાની થાય છે. 4 માપદંડની ચર્ચા કરીએ આપણે. રાજકૃષ્ણ સમિતિ 11-12 આપેલા 4
માપદંડ: આવક, સંમતિ, ઉત્પાદકતા અને સમય. આ ચારની ચર્ચા કર્યાના આધારે હવે બેરોજગારીના જુદા જુદા ખ્યાલો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં પહેલો ખ્યાલ મિત્રો તમે જોઈ શકો છો, સંપૂર્ણ બેરોજગાર. કોને કહેવાય સંપૂર્ણ બેરોજગાર? જોઈએ એની પહેલા વ્યાખ્યા. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે, જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર છે એવું કહેવાય. ઉપર આપણે વ્યાખ્યા જોઈ ગયા હતા. હા, કઈ વ્યાખ્યા? અનૈચ્છિક બેરોજગારની. વ્યક્તિને કામ કરવાની લાયકાત, આવડત, કાર્યક્ષમતા છે, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, પણ એને જુદા જુદા ક્ષેત્રમાં કામ મળી શકતું નથી. એ જ વ્યક્તિને અહીંયા આપણે સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર તરીકે ઓળખાવીએ છીએ. તો આવી બેરોજગારી ક્યારે ક્યારે હોય છે એની થોડીક ચર્ચા કરીએ. તો કહે છે, સામાન્ય રીતે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય, પહેલી જ વસ્તુ કીધી, શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે, એટલે કે વસ્તી વૃદ્ધિ દર વધે છે. એટલે અગાઉ જોઈ ગયા હતા આયોજનની ખામી, માળખાગત ખામી જે છે એ સંપૂર્ણ બેરોજગારીની અંદર મુખ્ય ભાગ ભજવે છે વસ્તીના કારણે. બીજું એવું કહે છે કે શહેરીકરણ ઝડપથી વધતું હોય ત્યારે સંપૂર્ણ બેરોજગાર વૃદ્ધિ દર જોવા મળે છે. બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક, શહેરીકરણ વધે છે એટલે કહેવાનો અર્થ એવો છે ગ્રામીણ વિસ્તારની જે વસ્તી છે એ શહેરોમાં આવે છે. આ શહેરોમાં આવે છે, કામની શોધખોળ કરીએ છે, પણ વ્યક્તિને કામ મળી શકતું નથી. ત્યારે આ વ્યક્તિ બેરોજગાર છે એવું કહેવાય છે. કઈ વ્યક્તિઓ હોય છે? તો કે ભાઈ અધકચરું શિક્ષણ પામેલી જ્યારે વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવે છે, અધકચરું શિક્ષણ, જેને એવું કહી શકાય કે તાલીમ વગરની વ્યક્તિ છે, પૂરું શિક્ષણ પ્રાપ્ત કર્યું નથી, એટલે એને તાલીમની અછત છે, અનુભવ ઓછો છે, કાર્યક્ષમતા ઓછી, એટલે દેશના ઉદ્યોગ ધંધા એને રોજગારી આપી શકતા નથી. એટલે એ વ્યક્તિ કેવો બને છે? બેરોજગાર છે એવું કહેવામાં આવે છે. એટલે શિક્ષિત અને તાલીમ વગરની વ્યક્તિ ખુલ્લા બેરોજગારમાં આવે છે. ગામડામાંથી શહેરમાં આવી રોજગારી મેળવવા માટે આવનાર વ્યક્તિના સંદર્ભમાં આપણે ચર્ચા કરી છે. ત્યાર પછી ચર્ચા કરીએ, સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે તેમ હોવા છતાં કામ મેળવી શકતી નથી, પરંતુ આવી વ્યક્તિ વસ્તુનો વપરાશ અને ખર્ચ તો કરે જ છે. એટલે આશ્રિત વસ્તીમાં સમાવેશ થાય. જે શબ્દ કીધું, કામ કરી શકે તેમ જ છે, પણ કામ મળતું નથી. કામ નથી મળતું, ભલે બેરોજગાર વ્યક્તિ છે, પણ જીવન જીવવું તો જરૂરી. અને જીવન જીવવા માટે તો કે ભાઈ વસ્તુ જરૂરી છે, સેવાઓ જરૂરી છે. તેની માટે વ્યક્તિને શું કરવું પડે છે? ખર્ચ. એટલે આશ્રિત વસ્તીમાંનો સમાવેશ થાય છે, બોજારૂપ એને કહી શકાય. અને આ વ્યક્તિને પોષણક્ષમ આહાર પૂરતો મળે છે, પૂરતી કેલરી વાળો ખોરાક પ્રાપ્ત થતો નથી. એટલે એની ઉત્પાદકતા પણ કેવી હશે? ધીમે ધીમે ઘટતી જાય છે. એટલે કામ કરવાની ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળે છે. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વયની જૂથવાળી વ્યક્તિમાં જોવા મળે છે. શું કામ? તો કે ભાઈ 15 થી 25 શિક્ષિત વ્યક્તિ જે શિક્ષણ લીધા પછી પહેલી વખત નોકરીની શોધખોળમાં જતા હોય છે, રોજગારીની શોધખોળમાં જતા હોય છે. અને જ્યારે વ્યક્તિ પહેલી વખત જાય છે ને, ત્યારે એની પાસે કામની સૂઝ, સમજણ, તાલીમ, આવડત, કાર્યક્ષમતા અને મેન વસ્તુ અનુભવ ન હોવાથી વ્યક્તિને કામ મળતું નથી. એટલે વ્યક્તિ છે ખુલ્લા બેરોજગારનો ભોગ બને છે. સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી છે એનો આંક ક્યાંથી મળે? જેને આધારભૂત માહિતી કહી શકાય. 3 જગ્યા છે મિત્રો. રોજગાર વિનિમય કેન્દ્રમાં નોંધાયેલ વ્યક્તિ દ્વારા,
શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા આ 3 એવા જે સ્થળો છે કે જ્યાંથી તમે ખુલ્લા બેરોજગાર વાળી વ્યક્તિઓ દેશમાં કેટલી છે, એને આંકડો કેટલો છે, સંખ્યા કેટલી છે, એની આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ અને ખુલ્લા બેરોજગાર વિશે ચર્ચા કરી શકાય. ત્યાર પછીની બીજી બેરોજગારી છે અર્ધ બેરોજગારી. ખુલ્લા બેરોજગાર જોયા પછી અર્ધ બેરોજગાર. અર્ધ બેરોજગારની અગાઉ આપણે મિત્ર ચર્ચા કરી હતી, યાદ હોય તો. કોના સંદર્ભે ચર્ચા કરી હતી? હા, સંમતિ વાળા મુદ્દામાં ચર્ચા કરી હતી. માપદંડમાં સીએ નું કામ કરનાર વ્યક્તિ જ્યારે ક્લાર્ક નું કામ કરે છે આની ચર્ચા કરી હતી. એ જ વસ્તુને ધ્યાનમાં લઈને ચર્ચા કરવાની થાય છે. શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, જે શબ્દ આપ્યો છે, શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય. ક્યારે ન કરી શકે? જ્યારે એને લાયકાત કરતા કામ કેવું મળે છે? નીચું. એટલે નિરસતા ઉદ્ભવે છે અને નિરસતાને કારણે પૂરતી પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાથી કામ કરતો નથી. એટલે શું થાય છે? તો કે ભાઈ શક્તિનો પૂરો ઉપયોગ થઈ શકતો નથી. ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે છે ત્યારે અર્ધ બેરોજગારીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. હવે જો અહીંયા એક શબ્દ ઓછા સમયનું પાછું કીધું તો સમય પણ આવેલું. 28 કલાક કરતા વધુ અને 42 કલાક કરતા ઓછું એટલે તીવ્રતા ઓછી. 28 કલાક કરતા ઓછું એટલે તીવ્રતા વધુ. આ બે શબ્દ જોયા હતા ને, એ જ અહીંયા ધ્યાનમાં લેવાના સમયના સંદર્ભે. શ્રમિક દિવસના જેટલા કલાક અથવા દિવસના કલાકની મિત્ર અગાઉ વાત કરી હતી. કેટલા? 8 કલાક. વ્યક્તિની કામ કરવાની ક્ષમતા કેટલી છે? 8 કલાકની જોવા મળે છે. વર્ષના જેટલા દિવસ, તો અહીંયા 183 દિવસ કે તેનાથી ઓછું કામ કહી શકાય, કારણ કે વર્ષ કેટલા દિવસોનું હોય છે? 56 વીકનું હોય છે. તો એના આધારે અહીંયા ચર્ચા કરી છે. દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય છે ત્યારે એ વ્યક્તિ કેવું કહેવાય છે? અર્ધ બેરોજગાર કહેવાય છે. એટલે કામ કરવાની વૃત્તિ છે, શક્તિ પણ છે, પણ એને અમુક સમય સુધી કામ મળતું નથી ત્યારે વ્યક્તિ બેરોજગાર છે એવું કહેવાય છે. તેના કરતા ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તેને અર્ધ બેરોજગાર કહેવાય. દાખલા તરીકે એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 કલાકનું કામ મળતું હોય તો તેને અર્ધ બેરોજગાર કહેવાય. કારણ કે શ્રમિકની એક દિવસની કામ કરવાની ક્ષમતા 8 કલાકની, પણ એને 8 કલાક કામ મળતું નથી. કેટલા કલાક મળે છે? 5 કલાક. તો 3 કલાક એને કામ કેવું મળ્યું છે? ઓછું. એટલે એને અર્ધ બેરોજગાર એવા શબ્દથી ઓળખાવી શકાય. આ મુજબ જ્યારે ચર્ચા કરીએ, ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રમાં જોવા મળતી બેરોજગારી પણ અર્ધ બેરોજગારીનો એક ભાગ છે. કારણ ખેતી ક્ષેત્રે રોકાયેલા જે શ્રમિકો છે એને વાવણી અને લણણી એટલે કે કાપણીની મોસમમાં જ કામ મળે છે. બાકીના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે. એટલે ભારતની ખેતી છે એ મોટે ભાગે વરસાદ ઉપર આધારિત હોવાથી એવું બને છે. અને સિંચાઈની સગવડની પાછી શું છે? મર્યાદા છે, ઓછી છે. પરિણામે મોસમી સ્વરૂપની બેરોજગારી વિશેષ જોવા મળે છે. એટલે મોસમી જે બેરોજગાર છે ને એને અર્ધ બેરોજગારનો એક ભાગ ગણવામાં આવે છે. એટલે અહીંયા મોસમી બેરોજગારીનો પણ થોડો ઘણો સમાવેશ થતો જોવા મળે છે. કારણ કે ખેતીમાં 5-6 મહિના જ કામ મળે છે, બાકીના મહિનામાં કામ મળતું નથી. એક વર્ષની અંદર 6 મહિના કામ મળે છે, 6 મહિના મળતું નથી. એટલે 50%ની આજુબાજુ રોજગારી થાય. એટલે મોસમી બેરોજગારીની સાથે સાથે એને અર્ધ બેરોજગારીમાં સમાવેશ કરવામાં આવે છે. કારણ કે પૂરા દિવસોનું કામ પ્રાપ્ત થતું નથી. એટલે અર્ધ બેરોજગારી તરીકે દર્શાવી શકાય. તેવી જ રીતે કેટલીક શિક્ષિત વ્યક્તિઓ તેમને લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ન મળતા
ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે, તેને પણ અર્ધ બેરોજગારી કહેવાય. કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિને ગેરેજમાં કામ કરવું પડે. તો સામાન્ય અર્થમાં એવું કહી શકાય, આવક કેવી? ઓછી, 50% આવક. ઓછી આવકને કારણે અર્ધ બેરોજગાર કહેવાય છે. કારણ કે એની લાયકાત છે, એની કાર્યક્ષમતા છે, એની જે આવડત છે એ આવડત પ્રમાણે વ્યક્તિને કામ મળતું નથી, એટલે એને પણ અહીંયા અર્ધ બેરોજગારના સ્થાને મૂકવામાં આવે છે. કારણ કે કમ્પ્યુટર એન્જિનિયર છે, નોકરી કરશે તો 8 કલાકની તો નોકરી મળશે જ, પણ એને નોકરી મળતી નથી અને ગેરેજમાં કામ કરવું પડે છે. તો ગેરેજમાં 8 કલાકનું કામ મળશે જ? ચોક્કસ નથી. ક્યારેક મળશે અને ક્યારેક નહીં પણ મળે. ક્યારેક જરૂરિયાત કરતાં વધુ કામ હશે તો ક્યારેક સાવ કામ નહીં હોય. એટલે આ પરિસ્થિતિ છે, એના કારણે એને અર્ધ બેરોજગારની અંદર સમાવેશ કરવામાં આવે છે.